અહીંયા સાદુરકા ગામ પાસે એક કોલસાની જે કટિંગ કરવાનું જે બિનકાયદેસર કામ ચાલતું હતું, જે કામને જોઈને એલસીબીની ટીમે ત્યાં દરોડો પાડી અને જે કોલસાના જે થપ્પા છે એ પકડી પાડેલ છે અને એની સાથે 4 આરોપીને પણ પકડવામાં આવ્યા છે અને કાયદેસરની જે કાર્યવાહી કરવામાં આવી છે તે જે એલડીસીની ટીમે ખૂબ જ સરસ કામગીરી કરીને આ 4 આરોપીઓને પણ પકડ્યા છે અને આ જે કોલસાના જે જથ્થા છે એને પણ કબજે કરી અને અહીંયા પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે અને સાથે જે જેસીબી મશીન જે ટ્રક છે આને પણ કબજે લઈ અને ઘણી મોટી ઓલોમાં કબજે કરવામાં આવે છે અને એક જે ડીએસપી સાહેબ અને આઈજી સાહેબની જે સૂચનાથી જે કામ થઈ રહ્યું છે એ ખૂબ જ ઉત્તમ કામ થઈ રહ્યું છે। જે આપ જોઈ શકો છો 4 આરોપીઓને બેસાડ્યા છે, જે જેસીબી છે, ટ્રક છે અને આખી જે એની સામગ્રી જે છે આ ડમ્પર છે, આ બધાને કબજે લેવામાં આવ્યું છે અને જે બિનકાયદેસર જે કામ કરતા હતા તે પણ 4 વ્યક્તિઓને તમે જોઈ શકો છો। આ 4 વ્યક્તિઓને પણ સાથે પકડવામાં આવ્યા છે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે, જેથી કરીને જે આ કાર્યવાહી કરતાં મોરબી જિલ્લાની અંદરમાં એક ફફડાટ મચી ગયો છે કે જે બિનકાયદેસર જે કોલસાની ખાણો ચાલી રહી છે, કટિંગ થઈ રહ્યા છે, એના જે માટે થઈને એક ખરેખર આઈજી સાહેબે અને ડીએસપી સાહેબની જે સૂચનાથી જે કામ થઈ રહ્યું છે અને ખરેખર કડક જે કામ થઈ રહ્યું છે એ પ્રશંસનીય છે કે ખરેખર આવા જે કટિંગ કરતા જે લોકો જે છે, આવા તત્વો જે છે એને પણ ભાન થાય। જો આ ફરી હું આપને બતાવું છું, જો ડમ્પર છે, ટ્રક છે, એના અલગ અલગ સાધનો છે અને 4 તોમતદારોને પકડી પાડેલ છે।